ફેમિલી કેમ છો બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં વિડીયોમાં તમારા હાર્દિક સ્વાગત છે। અને આજ તો જો હાવ મજા બગડી ગઈ છે, અવાજે બેસી ગયો છે અને મવા પોગી ગયા છે સવારમાં કેટલા કહો પોણા પાસે ઉતર્યા હતા પણ વડલી કોરટે ઉતરી ગયા હતા। મારા મમ્મીનું ઘર છે ને ભૂતનાથ, ત્યાં વ્યા ગયા હતા વહેલા અને ત્યાં જઈને સુઈ ગયા હતા। સવારમાં નાસ્તો કર્યો, જાગીને 7 વાગે જાગીને નાસ્તો કર્યો ને અત્યારે જો 8 વાગે મારા ઘરે આવીશું। હું જઈશું ને જીયાસ ત્રણે ઘરે આવી ગયા અને હવે અહીંથી અત્યારે 8 વાગ્યા છે, 9 વાગે જવાનું છે। મારા નણંદ છે એના સસરાનો કારસ છે ને કારસમાં જવાનું, આપણે તૈયાર થઈને જવાનું છે ત્યાં અને ઘરે પહોંચી ગઈશું। જીયાસભાઈ તો જો બધું આમને પડ્યું છે ઘરે ને જીયાસભાઈ આવતા હોય સીધા બહાર વયા ગયા છે, એના ભાઈબંધો બધા બહાર આટા મારતા હોય ને એને મળવા ગયા છે। હાલો હવે પછી મળશું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આજે મજા હાવ બગડી ગઈ છે, અવાજ તો હાવ બેહી ગયો છે ને અમે કેટલા વાગે કહું 3 વાગે આવી ગયા। આવીને પછી હું જો પાછી નાહી ધોઈને તૈયાર થઈશું અને અત્યારે જવાનું છે નેસવડ, મારા કાકાની વાડીએ જવાનું છે। મારા કાકાના ઘરે કેટલા ટાઈમથી ગયા નથી ને તો 2-3 દિવસથી ફોન આવે આવજો અત્યારે જવાનું છે। કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને ત્યાં આવશે મજા। વાડી છે ને વાડીએ જવાનું છે અને જીયાસભાઈ છે ને અમારે સુઈ ગયેલા છે, જો આવતા હવે સુઈ ગયા અને બધું કેમ પડ્યું છે, જો જઈશું ગયા છે કંઈક વસ્તુ લેવા ને હવે હમણાં થોડીક વારમાં નીકળવી જ છીએ। અને આ છે ને વેલ કેવી છે કહું, આ ધનેલ છે આઈતી ને આઈતી, તો આના પાન અવડાવડા છે નાના નાના અને આના આટલા બધા મોટા કેમ હશે એ ખબર પડતી નથી મને તો। બહુ મસ્ત ઝાડ છે, જો ગુલાબડી ઓળી મોટી થઈ ગઈ, તુલસી માસી અને આ મને આ ઝાડ બહુ ગમે, બહુ ગમે મોતીનું। મોતી કેવા આવે જો બ્લેક કલરના મસ્ત આવેલા છે। અત્યારે તોય બહુ ટાઈમસર પાણી ન પીવે ને કોઈ હોય નહીં એટલે ધારું પાય નહીં ને એટલે 2 કોલા થઈ ગયા। જ્યાં મોતી આવેલા છે, આ ઝાડ કોને જોયેલું છે એ કહેજો। જો આવું છે, સારું હાલો જીયાસભાઈને જગાડી દેવી અને તૈયાર કરવા પડશે ને। નેસવડ જતા થાય ને તો હવે મારા જેઠાણીનો ફોન આવ્યો, અસ્મિતા છે ને એને ઉતાણીના કપડાં દેવા આઈડો દેવા આવે છે, તો ત્યાં જવાનું છે, તો ત્યાં જઈશી પછી નેસવડ જઈશું અને મહેમાન હાટું નાસ્તો લેવાનો છે, તો અન્નપૂર્ણામાં જઈશું નાસ્તો લેવા માટે। જો આ માલધાતાનું પેચું, અન્નપૂર્ણા સ્વીટ અને હવે જઈશું નાસ્તો ગયા છે, જઈશું ચેવડો પહેલાં લઈશું અન્નપૂર્ણા સ્વીટ। જો આ લીધા છે જીયાસભાઈ ગાડીએથી આવ્યા નથી, જો આપણે સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં લઈ લીધા છે। સારું હાલો હવે છે ને અસ્મિતાના ઘરે જઈને મળશું, આમ થાય તમે બધા અસ્મિતાને રાહ તો જોતા જશો। અસ્મિતા બેન છે ને ચા બનાવે છે, મહેમાન આવ્યા છે ને તો જીયાસભાઈ વેપર ખાવા છે, મહેમાન ભરાઈ ગયા છે, ચા પીવી આવી જજો। નાસ્તો ભરાવા મળે છે, અસ્મિતાબેન છે ને નાસ્તો ભરે છે, પેંડા છે ચેવડો છે, મહેમાન બધા બેઠા ધીમે બોલું છે અવાજ થઈ ગયો ખાવ છે ને સોડા પીવરાવાની છે, અસ્મિતાબેન સોડા ભરે છે, હું તો છે ને બેઠી જીયાસભાઈ વેફર ખાય છે, તો મહેમાનને સોડા પીવરાઈ દઈ ને। બેન નો આઈડો આવી ગયો, મહેમાન ક્યાં ભાગ્યા, બે હોયેલા બધા મહેમાન ભાગ્યા છે, બધા મહેમાન ભાગ્યા, બે હો મહેમાન મહેમાન જાય છે હવે ઘરે, બધા વયા ગયા બધા। આ પૈસા આપે જો અત્યારમાં કેટલા પૈસા આવી ગયા, અસ્મિતાને દેવાનું બદલે મને આપે। મહેમાન તો વયા ગયા છે ને, અમારા મહેમાન બેઠા છે, જો જનકભાઈ બેઠા
અને અસ્મિતાબેન ને જીયાસ ને અસ્મિતાબેન ને છે ને આવું બધું આવેલું છે. આઈડો મેં તમને બતાવ્યો હમણાં, કપડાં છે ને ખજૂર ને ડાળિયા ને એવું બધું આવેલું છે આયડામાં. પહેલી ઉતાણી હતી ને એટલે આયડો લાવે, નકર તો કાંઈ હોય નહીં, કપડાં ને એવું હોય. આમાં હાડી છે જો. સારું હાલો, અમારે છે ને હજી નેસર જવાનું છે, નેસરથી મળશે. હા નીકળી ગયા છીએ અને બાયપાસ થઈ ગયા છીએ સ્વામિનારાયણના મંદિર આગળ. જો અમારા મહુવાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં હાઈવે રોડ છે. અને હવે હારું હાલો વાડીએ ખાઈ લીધું પણ છે ને અમારી ગાડીને ખાવાની છે ને પેટ્રોલ પૂરા આવી ગયા છે. ક્યાં જીયાસભાઈ? જીયાસ કે મારી ગાડીને પીવરાવાયો મેં તો જીયાસ રેલવેના ફાટકે પૂજા ગામમાં ખાવાની છે. વાડીએ પોગી ગયા છીએ જો. આ છે વાડી કાકાની વાડીમાં. જો અહીંયા તો બાજરી વાવેલી છે. હા 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 બાજરી આવડી પીકી છે. જો આગળ છે જીયાસભાઈ ને બહુ મજા આવે વાડીએ. ક્યાં જીયાસ લાટ બધી ભેંસું છે એ તો જીયાસ. હા અહીંયા જો જુવાર વાવેલી છે. અમારા ડોગી ભાઈ બેઠા છે, ઊભા છે. ભાવેશભાઈ એમને એમ કે આવો આવો. જાગુ બેન જો આગું વ્યવસ્થા કરવા મળ્યા, ખાટલો પાથરવા મળ્યા. જીયાસભાઈ આવી જા આટા મારવી છે. આ જો મારા ભાભીએ છે ને ડ્રેગન વાવ્યું છે. ડ્રેગન ક્યાં છે? સફરજન. એ કે સફરજન વાવેલું છે. એપલ બગીચો છે, દાડમડી છે. આ હજી વાવ્યા જ છે બધા રોપડા. આજો લીંબુડી છે. આ છે જાગુ આ એપલનું ઝાડ છે જો સફરજનનું. હવે આવા સફરજન આવશે ને ત્યારે આપણે આવશું પાછા. જો બધે બગીચો છે, બધું વાવ્યું છે. હવે આ જો કાળા જાંબુડા છે. વાડીમાં તો બહુ મસ્ત બધું છે. મને તો બહુ ગમે વાડીમાં. જમરૂખડી છે, જામફળ છે. જો જીયાસ ને જાગુબેન ને બધા છે ને કેરીઓ વીણે. જો આ ઘઉં છે, આ ઘઉં છે. કેરીઓ કેટલી બધી આવી છે. જો જાગુબેન વીણે છે કેરીઓ. જીયાસભાઈ કેરીઓ ગોતવા વીણા છે. જનકરા આંબા જ છે. આંબા પાકે ને ત્યારે આપણે પાછા આવશું ખાવા. કેરીઓ ખાવા આવવાની છે. આમ તો જો કેટલી બધી કેરીઓ છે. મને તો આ બહુ ગમે હો. જો જો હાલો કેરી ખાવા, જેને ખાવી હોય ને આવી જાજો. આમ જો બહુ મસ્ત મસ્ત છે. જીયાસભાઈ કેરી ગોતે છે. ક્યાં જીયાસ? જીયાસ ને તો મજા આવી ગયા છે. હા જો ઘઉં પાકી ગયા છે. હવે થોડાક દિવસમાં લેવાના જ છે. રાય પાકી ગઈ. હા ઝાર છે ને કઈક રોગ આવ્યો છે ને તો બહુ કેરી બધી ખરવા માંડી છે. જો ક્યાં જીયાસ ને મોટી કેરી મળી ગઈ એમ કે. હા બે ગોતે છે. કેરી બહુ છે આવેલી છે પણ તોય કેટલી બધી તો ખરી ગઈ. જીયાસ જો બધી દેખાડે. કા જીયાસ? જીયાસ ને તોડવી. જીયાસ તોડવી છે કેરી. હા જો ઝાર વાઢેલી છે ભેંસું હાટું. ગોતી છે અમે કેરી ગોતવા આવ્યા. થાકી જશે હાલી હાલી. જો આ રાય છે હો. આવ્યા પણ આમ જો કાદુ વાળા પગ કર્યા આખા. ક્યાં જીયાસ?
બહુ બધું ભીનું છે ને તો, અને કેટલી બધી તો કેરી મળી છે. જો એટલી કેરી જડી અમને. જીયાસ મેં નથી વીણી, જાગુ દીદીએ અને જીયાસભાઈ બે વીણી છે. કા જીયાસ? અને પગ ધોવા જવા પડશે. આ જો બહુ મોટી વાડી છે હો. અને કેરીની તો વાત જ પૂછો, આટલી બધી કેરી આવેલ છે. એના સફરજન આવે ત્યારે તો ફાઇનલ આવવાનું છે સફરજન ખાવા. અને આ જો બદામ છે, અહીંયા બધા ઝાડવા વાવેલા છે. ફ્રૂટ છે ને રીંગણા છે જો, અને રીંગણા આવી ગયેલા છે જરા અવડી અવડી છે ને તો રીંગણા છે આવી ગયેલા. આમ જો બધા બેઠા છે મારા કાકી બેઠા છે. હવે અત્યારે છે ને એને માલ દોવાનો ટાઈમ થઈ ગયો છે, આગળ ભેહું દોશે. સારું હાલો હવે ખાટલે ચડી થઈ ગયા. કા જીયાસ? જીયાસ ને ત્યાં બહુ મજા આવી ગઈ. પગ ધોવા જાવ છું. ગારા વાળા બગડ્યા જોઈ કેટલો ગારો ફોટાડ્યો. જો ઓલે પણ છે ને ભેંસું બાંધેલી છે, બધી ભેહું છે ને દોવાનો ટાઈમ થઈ ગયો છે, આગળ દોવાની છે. અમારા કાકા છે, કેટલી બધી ભેહું છે. ભાવીભાઈ જો બેઠા તો આવ્યા છે ફાઇનલી. જો પગ ધોઈ ગયા છે. હવે આ છે હવેડો, પાણીની કુંડી. ઓલે પાણી નોઝલ શરૂ છે ને ત્યાંથી મેં ધોઈ નાખ્યા છે. આ જાંબુડા બહુ જાંબુડા આવશે, થોડીક વાર છે હવે આવવાના જ છે. લાવ્યા છે ને તો કોણ ખાઈ છે? જીયાસભાઈ જો મારે ચોખ્ખો બાર ખાય છે. જઈશું ને બધા જો ક્યાં જીયાસ? જીયાસ ને મને બે ને શરદી થઈ ગઈ લે તોય ખાઈ. ક્યાં એ આવું આઈસ્ક્રીમ ખાઈ જો. જો અમારે ભેહું બદલાવા માંડ્યા. અને આમ જો કોણ ખાઈ ખાઈને કાગળના ઢગલા કરી નાખ્યા છે. અને વાડી આવે ને એટલે અમારે એટલું બધું ખાવાનું હોય, એટલા બધા હાસપે ને કે વાત પૂછોમાં. પેલા સા ને મુકવાસ ખાઈ લીધો ને કેરીયું ખાવા કોણ ખાઈ લીધો ને હવે છે ને જીયાસભાઈ પાણીપુરી બનાવવા માંડ્યા છે. જો પાણીપુરી આવી ગઈ. ક્યાં જીયાસ? અમે ભલે વાડીમાં રહી ને તો સુવિધા બધી સારી છે. જીયાસભાઈ શું ખાવશો? ચપ્પલ કાઢ નાખ, તાર સેન્ડલ કાઢ. તો પાણીપુરી ખાવી હોય તો બધા આવી જાજો. અમે પાણીપુરી ખાઈ લઈએ. ક્યાં જીયાસ? હા બધા ખાવા આવશે એમ કે. જો ભરાવા માંડી છે દીદી, ભરવા માંડ્યા છે. પાણીપુરી ખાઈ લઈ. ક્યાં જીયાસ? દિવસે ગણાય તાપ થવા માંડ્યો હતા. દીનો તાપ પણ કરવાની છે આજ તો. ક્યાં જીયાસ? સારું હાલો હવે મારે ઘરે જવાનું છે, રોકાવાનું નથી. ઘરે જવા નીકળી ગયા છીએ વાડીએથી. ત્યાં જ્યાં અંધારું થઈ જાય વાડીએ બધું માલ દોતા થાય ને તો દૂધ લઈ જવાનું નથી ને, તો બહુ મોડું થઈ ગયું છે. હવે જઈશ માર્કેટમાં પહોંચી ગયા છીએ. ત્યાં જ્યાં ભાઈ હવે ઘરે જવાનું છે. જીયાસભાઈ પહેલી માગવાવાળી છોકરીઓ પહેલી માગવા આવે છે. કેવું ગીત ગાય છે જીયાસભાઈ? જીયાસ તને પૈણા, જીયાસભાઈ પૈણા દીધા. જો જીયાસભાઈ પૈસા દેવા જાય કે જીયાસભાઈ આવેલી પહેલી માગવા આવી થયું. અમે નાના હતા ને ત્યારે અમે માગવા જતા. ક્યાં જીયાસભાઈ? જીયાસભાઈ ને તો ખબર હોય, હું જાતી હો ક્યારેક ક્યારેક જ જાતી. આજે તો છોકરીઓ આવી હતી. સુરત તો કોઈ આવતું નથી. આ મહુવા આજ આવ્યા ને તો છોકરીઓ આવી છે. એને તો વહી ગયું. જીયાસભાઈ પવડાવીને વહી ગયું. વાડીએથી નેસવડથી આવી. હવે જમવાનું બનાવી નાખું. જમવાનું બનાવીને પાછું મારા નણંદના ઘરે જવાનું છે વિટીનગરમાં. જમવાનું બનાવી નાખી. ચાલો કેટલા વાગી ગયા? 8 તો વાગી ગયા છે. જો એક જગ્યાએ શાક મૂક્યું છે, એક જગ્યાએ રોટલા બને છે. રોટલો જેમાં બને એવો હાસો, કેમ કે લોઢીમાં બનાવું છું. તાવડી છે ને ફૂટી ગઈ છે. 2 હતી તો એક ઓલા વખતે તેથી ફૂટી ગઈ ને એક આજ ફૂટી ગઈ. તો કાંઈ તાવડી છે નહીં, આપણે વઘારવું પડશે લોઢીમાં. જેવો બને એવો હાસો લોઢીમાં રોટલો બનાવું છું. જો એક તો બની ગયો છે ને એક જ 2 બનાવવાના બાકી છે હજી.
મારા નણંદના ઘરે જવાનું છે ને તો અમે જઈ થઈ ગયા છે જ્યાં જ નહીં બે તો ગયા છે આગળ જઈ બહાર ઊભા છે ખાલી બીજા આખો દિવસ વાપરા છે કેટલા પણ કર બાપ દીકરા આમ જો પૈસા ઉપાડવા આવી જશે જીયાસભાઈ જો જીયાસભાઈ પૈસા ઉપાડે છે હાલો હાલો હવે મોડું થઈ જવાનું છે આજે ખાઈ છે ને અમે ઘરે જાય છે જઈશું ને અત્યારે સોડા પીવી છે તો બગીચે આવ્યા છે સોડા લેવા ગયા છે જો સોડા લઈને આવશે હમણાં અને બધું બંધ થવા બધું ક્યાં જીયાસભાઈ હવે સુરત તો સારું 12 વાગે થાય તો બધું ખુલ્લું હોય અને અત્યારે વાગી ગયા છે 11:30 અને બધું બંધ થાય છે જીયાસભાઈને ઊંઘ ચડી છે જો ઘરે જ જવાનું છે હમણાં લઈને આવ્યા કે તો થાય નહીં કે જઈશું વાગી ગયા છે 12 અને હું છે ને હજી જમીન જ બહાર નીકળી છે જમી લીધું છે જમીન બહાર નીકળી મને એમથી થોડા કાંટા મારું તો એટલા આટા મારું છું અને શેરીમાં જો બધા સૂઈ ગયા છે કોઈ નથી જાગતું બધા સૂઈ ગયા છે અને હું જમીન બહાર આટા મારવા નીકળીશ છું જઈશું જાગે છે અને સારું હાલો જય માતાજી બધાને જય મા મોગલ અને મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ